ફાર્મસી એડમિશન ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાઇનલી ગ્રહણ લાગી ગયું છે. જ્યારે ફાર્મસી એડમિશનના ફોર્મ ભરાતા હતા ત્યારે જ મેં તમને કહી દીધું હતું કે ફાર્મસી એડમિશન ઓલવેઝ લેટ જાય અને જાય જ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારી જે રિવાઇઝ કી ડેટ્સ હતી એના પ્રમાણે મોક રાઉન્ડનું રિઝલ્ટ 15/7/2025 ના રોજ આવી જવું જોઈએ. ઓલરેડી આ બધી ડેટ્સ એક વખત બદલાઈ છે. હવે બીજી વખત ડેટ્સ બદલાઈ છે, પણ એમને આ વખતે કોઈ ડેટ્સ આપી નથી. કેમ કે એમને પણ ખબર છે ગયા વર્ષે જે કથા થઈ હતી, દર વર્ષે આ કથા થતી હોવા છતાં પણ ખબર નહીં કેમ બધા જ લોકો આ વસ્તુમાં હંમેશા લેટ કરતા હોય છે. આ જે સર્ક્યુલર આવ્યો છે FCPC ની વેબસાઇટની ઉપર, આ સર્ક્યુલર ગયા વર્ષે પણ આવ્યો હતો. હવે હું તમને વાંચીને સમજાવું છું કે આ એકચ્યુઅલમાં શું છે. રાજ્યમાં આશરે 110 ફાર્મસી કોલેજ આવેલ છે, જેના આશરે 10,000 બેઠકો છે. ઉપરોક્ત બાબતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગુજકેટ નેટ JEE પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયકાત હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફાર્મસીમાં પ્રવેશ પ્રત્યેક વર્ષે બેઠકોની મંજૂરી ફાર્મસી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા એક્સટેન્શન ઓફ એપ્રુવલ તરીકે આપે છે. મતલબ દર વર્ષે એક્સટેન્શન થાય છે અને એપ્રુવલ આપે છે, જેના આધારે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ બાદ લાયસન્સ આપવામાં આવે છે. તમને એનું લાયસન્સ મળતું હોય છે, જેનો યુઝ તમે આગળ તમારા કેરિયરમાં કરી શકો છો. ઉપરોક્ત બાબતે બેઠકોની મંજૂરી પ્રવેશ આપતા પહેલા હોવી જરૂરી છે. ફાર્મસી કાઉન્સિલિંગ દ્વારા ઇન્સ્પેક્શનની કાર્યવાહી પૂર્ણ થતા સદર સમયમાં મંજૂરી અપેક્ષિત હતી, મતલબ મંજૂરી મળી જવાની હતી બધી કોલેજની, એવું ACPC કહે છે. પરંતુ તારીખ 15/7 સુધીમાં કાઉન્સિલિંગ દ્વારા હયાત સંસ્થાઓને વર્ષ 2025-26માં એક્સટેન્શન ઓફ અપ્રુવલ આપવામાં આવ્યું નથી. તો મારે એ સવાલ છે કે કાઉન્સિલિંગને દર વખતે ખબર છે, કોલેજને દર વખતે ખબર છે અપ્રુવલ મળતું નથી, તો આ બધી પ્રોસેસ 2 મહિના પહેલા કરવામાં એમને શું તકલીફ પડતી હોય છે? બરાબર. હવે આ જે સર્ક્યુલર છે ને એમાં મળી નથી પરમિશન, પણ 100% બધાને પરમિશન મળી જશે. તમારે લખવું હોય લખી રાખો. આ જ આપણા દેશમાં તકલીફ છે, બીજી કોઈ તકલીફ નથી. બરાબર. આપણે મોટાભાગની જૂની સંસ્થાઓને પ્રવેશ માટે 2025-26 માટે એક્સટેન્શન ઓફ અપ્રુવલ પ્રાપ્ત, મોટાભાગની સંસ્થાઓને પ્રાપ્ત નહીં થયું એટલે 1, 2, 3, 4 ને થયું હશે, બાકી એકેયને થયું નહીં હોય. અને એના એડમિશન કરવા જાય તો બાકી બધા વિદ્યાર્થીઓ રહી જાય, એટલે આ લોકો પરફેક્ટ લાગશે નહીં કે કઈ કોલેજને મળ્યું છે અને કઈ કોલેજને નથી મળ્યું. ઉપરોક્ત બેઠકોની કાઉન્સિલિંગ દ્વારા મંજૂરી આપેલ ના હોય તે સંસ્થાઓની એફિલિએટિંગ યુનિવર્સિટી દ્વારા આ વર્ષની એફિલિએશન કાર્યવાહી બાકી છે, જેથી હાલના તબક્કે પ્રવેશની ફાળવણી શક્ય નથી. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈને આગળની વિગતવાર કામગીરી, હવે જો આ લોકોને ખબર છે 15 દિવસ સુધી કંઈ નહીં થાય, ક્યારથી ચાલુ થશે? 30/7/2025 ના રોજ. મતલબ તમારું નવું કેલેન્ડર આવશે પાછું 30/7/2025 ના રોજ. ઉપરોક્ત કાર્યવાહી વિદ્યાર્થીઓના બહોળા હિતમાં કરવામાં આવે. તમારા હિતમાં છે હો ભાઈ, આ બધું આવું લખ્યું છે, તમારા હિતમાં કાર્ય કરવાનું. તમારું હિત એટલું જ છે કે તમારું પહેલું સેમિસ્ટર નાનું થઈ જશે, તમારી કોઈ જાતની ચિંતા નથી, એટલે આ બધું તમારા હિતમાં થઈ રહ્યું છે. જેથી પ્રવેશ બાદ કોઈ ગૂંચવણ ઉપસ્થિત થાય નહીં. તો આ તમારે પ્રવેશ ચાલુ કરતા પહેલા આ બધું નક્કી કરી લેવું જોઈએ, આ બધી કાર્યવાહી કરી લેવી જોઈએ. દર વર્ષે પ્રવેશ સમિતિ પ્રવેશ ચાલુ થાય પછી જ આ બધું કેમ કરતી હોય છે, આ સૌથી મોટો બારો પણ સવાલ છે. આથી પ્રથમ વર્ષ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમના પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને સંસ્થાઓને જણાવવાનું કે આગામી કાર્યક્રમ 30/7/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. સરસ મજાનું આપણું તંત્ર છે. આ તંત્રની અંદર બેટા આવું બધું ચાલ્યા કરવાનું છે. તો હવે 30/7/2025 સુધી ગોદડા ઓઢીને ઊંઘી જવાનું છે, એના સિવાય તમે કશું જ કરી શકશો નહીં. જે પણ વિદ્યાર્થીઓએ કદાચ ફાર્મસીમાં કોઈ જગ્યાએ મેનેજમેન્ટ કોટામાં લીધું હોય, એ લોકો તમારી કોલેજમાં ભણાવવાનું સ્ટાર્ટ કરી દીધું હોય, તો તમે સરસ રીતે ભણવાનું સ્ટાર્ટ કરી શકો છો. જેમને ગવર્મેન્ટ કે સારી કોલેજમાં લેવું હોય 30/7 સુધી વેઇટ કરો, જરાય ચિંતા ના કરતા, રાઉન્ડ 100% થશે. આપણા દેશની અંદર એક નિયમ છે, પહેલા ના મંજૂરી મળે, પછી 100% મંજૂરી મળી જાય. ના મંજૂરીથી મંજૂરી વચ્ચે ફક્ત 15 દિવસનો ગેપ હોય, એ 15 દિવસમાં બધું જ થઈ જાય. હવે તમે સમજદાર છો, બધી વસ્તુ મારે તમને સમજાવવાની જરૂર નથી. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. કોઈને મારી કોઈ વાતનું ખોટું લાગ્યું હોય તો જે સત્ય છે સત્ય તો હું કહું, દર વર્ષે આ સર્ક્યુલર બનાવું છું. આવતા વર્ષે ફાર્મસીની એડમિશન પ્રોસેસ ચાલુ થશે, પહેલા જ હું કહી દઈશ કે તમારું એડમિશન મોડું જશે, કેમ કે આ દર વર્ષનું છે, આ વર્ષે બી આવ્યું છે, આમાં કંઈ નવું નથી. હજી કદાચ એવું પણ બને 30/7/2025 ના રોજ અમુક કોલેજનું લિસ્ટ આવશે, બીજી અમુકને ના મંજૂરીનું લિસ્ટ આવશે, બરાબર, પછી પાછું લેટ જશે. આવું બધું થઈ શકે છે. આ એટલું બધું લેટ ચાલતું હોય છે, દર વર્ષની જેમ ચાલશે, જરાય ચિંતા કરતા નહીં. હું તમને માહિતી આપતો રહીશ. તો મળીએ છીએ કંઈક વેકેશનમાં. સ્કિલ બેઝ પ્રોગ્રામની તૈયારી કરો. કોઈ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ એમનું ઇંગ્લિશ કાચું હોય, આપણી એપ્લિકેશનમાં સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે, એ તૈયારી કરો. આ વેકેશન તમને એટલા માટે આપ્યું છે કે તમે તમારા જાતને ઇમ્પ્રૂવ કરો. આ લોકો ભલે એમની જાતને ઇમ્પ્રૂવ ના કરે, પણ તમે તમારી જાતને ઇમ્પ્રૂવ કરો, જેથી આગળ તમને કોઈ તકલીફ પડે નહીં. તો એ બધાનો સમયગાળો છે. વેબ સિરીઝમાં, ગેમ્સમાં, રખડપટ્ટી કરવામાં સમય બરબાદ ના કરતા, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ સમયો છે. હું એવું નથી કરતો, એવું ના કરો. દિવસમાં એને પણ થોડો ટાઈમ આપો, 2-3 કલાક. 2-3 કલાક તમારી સ્કિલ ઉપર પણ કામ કરો. 4-5 કલાક વધારે સૂવો, રેસ્ટ કરો, બધું જ કરી શકો છો. પણ થોડું સ્કિલ ઉપર દિવસ દરમિયાન કામ કરતા. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.